તો રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અલ્પેશ ઢોલરિયાને સતત ત્રીજી વખત જવાબદારી સોંપાઈ છે, જેને લઈને પાર્ટીના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે। તો ક્લસ્ટર ઇન્ચાર્જ મયંક નાયકે અલ્પેશ ઢોલરિયાને શુભેચ્છા પાઠવી। તે સંગઠન મજબૂત બનાવવા માટે પ્રભુ વધુ શક્તિ આપે તેવી પ્રાર્થના કરી। તો ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં રાજકોટ જિલ્લામાં ભાજપે 5 બેઠકો પર જીત મેળવી છે, ત્યારે અલ્પેશ ઢોલરિયા ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન છે। ત્યારે અગાઉ ગોંડલ તાલુકા ભાજપના પ્રમુખ તેમજ રાજકોટ જિલ્લા ભાજપમાં મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે। આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં ગુજરાતની અંદર માન્ય ભૂપેન્દ્રભાઈની સરકારની જે વિકાસલક્ષી નીતિઓ છે અને સંગઠનમાં માન્ય પાટીલ સાહેબના માર્ગદર્શનમાં જે રીતે સંગઠન અને સરકાર સમન્વયથી કામ કરી રહ્યું છે, એ આગામી દિવસોમાં રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય અલ્પેશભાઈ ઢોલરિયા અને એમની નવી ટીમ એ રાજકોટ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત કરવા માટે કામ કરશે। હું આપના માધ્યમથી એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।